જ્યાં સુધી આપણાનો આધિકારી પાછા આપતા નથી ત્યારે સત્સંગના યુગમાં રહી અને જે નિર્મળ થઈ જાય તો સુભાષભાઈ ને આત્મદશા થતી તારી કાગળમાં લખ્યું છે દેહ અને આત્મા સ્પષ્ટ જુદા દેખાય જેવું દસ અને રાત આવું દેહ છે એક નશ્વર છે આત્મા છે એ અવિનાશી જેવું તલવાર અને જ્ઞાન એ આત્મા દેવ છે એ આખો અમર વસ્તુ અને શરીર એ જ્ઞાન જેવું છે એની કોઈ કિંમત નથી. તો કોના ભાવમાં આપણી જિંદગી વિતાવીએ અને કોઈ મોટાઈ માનીએ તો એ મોટાઈ નથી. એ ખરેખર જેસા જીએ આપણા જીવનમાં દરેક ના અંતરમાં તમે વિચાર કરો હું કોણ છું, ક્યાંથી આવ્યો, હું આત્મા છું, જ્ઞાની જ્ઞાનમાં જોયું પરમાત્માનું અને આ બધું પરમાત્માનું વિચારેલું છે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર આ પરિમાણના દેહ બનાવેલા અને બધામાં ખીરખીલ હશે, નેત્રમાં ધીર હશે, કોનોમાં ભીડ હશે, ચોરીમ બનાવે છે. આદિ એ ખરેખર તની બનાવી છે કારણ કે બનાવનારો સૂરજ ને પરમાત્માની સત્તા કોમ કરે છે, આપણે નિભાવતા નથી. એ આપણા બધું નિભાવી ગયું છે. અત્યારે આપણે નિભાવતા નથી પણ એ બધા દરેક ના પહાડ પડી અને એ જગ્યાએ પહાડ થશે એ વખત કેવી દિશા ભૂતું જોશે. ભાઈ આજે આવડું છે આવડું છે એનો સારો વાલો આખી જિંદગી આપણે ગુમાવીએ અને દેવના જીવને ન મળ્યા, મહિલા જીવમાં ન મળ્યા તો કોણ શું કર્યું? ઇન્દ્રના વૈભવ રહ્યા, લખપતિ કહેવાયા, કરુણાધિપતિ કહેવાયા, પણ હૃદયનો જે રોમ છે દેવ એને ન મળ્યા તો લોક તો વાહ વાહ કરે છે, લોક તો પૂજા કરે છે. આ કઈ ભૂખી છે તો હું સાચું મોટું થોડી પડી પણ શોખ પણ હાલ કરે પણ કોઈ સમજતા નથી. બધા અજ્ઞાની છો, બધા ઘોડા છો, આ બધા ઘોડા છે દાખલા છે નાના આ શું છે ઘોડો છે બધા ભૂલ ગયા એ વિશે ક્યાં અંધેર વાળું છે. આપણા દેહ દેવના દેવને ભૂલી ગયા તો પછી આખા વિશ્વમાં તમે ફળ પૃથ્વીમાં જોન, ઇન્દ્રલોકમાં જોન, પાતાળ લોકમાં જોન, આ ધરતી ફળ તો ભગવાનનો પત્તો શું લાગે? ભગવાનનો પત્તો તો તારા અંતરમાં લાગે. તું પાછો વળું છું, તું બાહ્ય વિષયો પર જે રાજી થયો છે, મોહી થયો છે, દેહ ઉપર આસક્ત મનવાળો થયો છે, એનાથી પાછો હોય. આ તો છે પડું, પડું નો પરપોટો છે અને ગંધમાં રહે, દુર્ગંધમાં છે દેહ. તો બાજી એવું કહી છે કે આ દેહ દુષ્ટ મનુષ્યના વિરાટ જેવું છે. પણ આ જો આપણે વાત કરીએ અને જ્ઞાની વાદી કરીએ તો આ જે વાતો કદી બનવાની નથી. પણ વિવેક આવે
તો આપણે ન સમજાય આ જળ દેહ છે, પરનું છે, નાશવંત છે, નકરું ને બન્યું છે અને મટી જવાનું છે. જો આપણા અંતરમાં દેહ છે અમર દેહ અવિનાશ, એ દેહ ને એક ફૂલ મળો તો તમારું ભાન કદીઓ જ માતમી કરે, જીવન મુક્તની સ્થિતિ ભોગવે. જે મહાપુરુષો રહી ગયા સંસારમાં રહી તો માતાઓ એક ફૂલ હૃદયનું રામ જોઈ લીધું પરમાત્મા, એમાં મન મળી વિક્ષેપ મટી ગયો. તમે અનાજ દેખો, તમે ઉકાઈ જહો, તરત જેટલા ટુકડા કરો ને તમે પાતાળમાં જહો ને હું ધામસ શકે છો તો સનાતન પ્રાપ્તિ નથી. જ્ઞાનવાળા મોક્ષ થાય મહાત્માઓ ને જ્ઞાન તો શરીર નું થવાનું છે. મોય બેઠો છે દેહ જીવન નું દેહ પાછો લીધો હોય એવું જ્ઞાન કહેવાય. મારે આ પૂછવું છે વિજ્ઞાન था जड़ से नाशन करुण अज्ञ को बढ़ाया इन ज्ञान था ज्ञान है बोला आत्मा नु ज्ञान आत्मा ने समझनी वैसे सीधे लिखी थी पर हुआ किसी अंधे अजूता जाए આત્માનું જ્ઞાન આત્માની સમશ્રેણીમાં છે. 1200 વાતથી નહીં મળે. તમે લક્ષાધિપતિ કેવા હો, તમે બાઈને વાહ વાહ ક્યાં કીર્તિ ગાય છે, તમને લોग પૂજા કરે, ઉસે બેહને बिहार है, खूब डाढ़ा वखण करे, शरीर न वखण ये तो बराबर. मानो देव प्रगट થાય તો પછી તમારામાં જે ચેતન દેવ છે નિરંજન પરમાત્મા, હું આત્મા છું, નિરંજન છું, પરમાત્મા નાશ કરી થતો જ નથી. મારું સ્વરૂપ નાશ કરવા કોઈ સમર્થ નથી. એવું મારું આત્મા દેવ પરમાત્મા છે કે હું આપણને પોતાને આત્મા શ્રદ્ધા, આત્મા વિશ્વાસ અને આત્મા ભાવ આગાડે કહે એ વખત બાહ્ય તો બાહ્ય, ભિખારી તો પૈસાદાર. ભલે વગરમાં ખાવા ના હોય, શરીરભાઈ ને ખાવા નતું, પણ જુઓ શરીર ની ભક્તિ કર્મભાઈ ની વીજળી તો પેલું કર્માળું શું ખાધું ખીસ, કર્માળું ખાધું ચરખું ખીસ રાશિ એવા પરમાત્મા છે. એ પરમાત્મા ને મળવા માટે આપણે કાળજી રાખો તો આપણું ખાતું કેમ થાય. હું આત્મા શું કરી અને આ બધું જળ મારું છે, ભોગ મારું છે, આ દેશ મારું છે. જો આ જે નિરંતર પરમાત્મા છે એના ઘરને કોણ વોચ કરે તો એ આત્માને ભજવું હોય તો બધા દરેક આત્માઓને મારે અને હાથ તમારે પોતાના આત્માની કાળજી 100% કરવા જેવી છે. સંસારના માટે તો આખી જિંદગીઓ વિનાશી. બાળજી લખ્યું છે આ બધા જે સંસારના અર્થી ગયા પણ આ જે આત્માના કલ્યાણાર્થે ગયા. તો જો આપણે ટૂંકા ટાઈમમાં મૃત્યુ પણ કરવું હોય તો આજે મારી વાત કરીએ છીએ અમારી સંતતિમાં વર્ષ કેટલા લગાડવાનું છે? 6000 પણ છે. આ કદી એકલા પેલા કદી આ મહાત્માઓ આ વાગે બધા મોકલો તો ઘરતો વગરનો આમ છે.